અમદાવાદ જનગણના 2027 અંતર્ગત અમદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્મા દ્વારા ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો ભરી સ્વગણતરી પ્રક્રિયા સહભાગી થવાની શરૂઆત કરવામાં આવી હતી। આ સાથે તેમણે શહેર અને જિલ્લાનો નાગરિક પણ ઓનલાઈન નોંધણી કરી આ મહત્વપૂર્ણ પ્રક્રિયા જોડાવા અનુરોધ કર્યો હતો। કલેક્ટર જણાવ્યું હતું કે દેશનો જનગણના વિકાસની જનગણના છે। આગામી 1 થી 30 જૂન દરમિયાન પ્રથમ તબક્કા ગણતરી ઘરે ઘરે સૌને નમસ્કાર, હું ભવ્ય વર્મા, કલેક્ટર અમદાવાદ। આપણે બધાને ખબર છે કે 1 જૂનથી સેન્સસ 2027નો પ્રથમ તબક્કો શરૂ થવાનું છે। જો આ તબક્કો શરૂ થવાનો છે 1 જૂનથી, આમાં સેન્સસના એન્યુમરેટર્સ બધાના ઘરે આવશે અને તમારા ઘર વિશે જો બેસિક માહિતી છે જેની સેન્સસ માટે જરૂરિયાત છે એ માહિતી તમારા પાસેથી કલેક્ટ કરશે। અત્યારે જ્યારે એન્યુમરેટર તમારી પાસે આવે એનાથી પહેલાં 17 મઈથી 31 મઈ સુધી સેલ્ફ એન્યુમરેશનનો ફેઝ છે। આ સેલ્ફ એન્યુમરેશનમાં તમે પોતાની રીતે વેબસાઇટ છે se.census.gov.in se.census.gov.in આ વેબસાઇટ ઉપર વિઝિટ કરીને તમે પોતે પોતાની માહિતી અપલોડ કરી શકો છો, સો દેટ જ્યારે 1 જૂન પછી એન્યુમરેટર તમારે ઘરે આવે ત્યારે ઓછા ટાઈમમાં બધી માહિતી કલેક્ટ થઈ શકે છે અને તમે પોતે જો માહિતી આપશો આ વધારે એક્યુરેટ રહેશે। તો બધાને અપીલ છે કે તમે સેલ્ફ એન્યુમરેશન ફેઝનો ઉપયોગ કરીને આ વેબસાઇટ ઉપર પોતાની માહિતી તમે અપલોડ કરો અને પછી જ્યારે 1 જૂન પછી એન્યુમરેટર તમારે ઘરે આવે ત્યારે એમને સાચી માહિતી આપો, કારણ કે સેન્સસની જો માહિતી છે આ ભારત સરકાર અને બધી રાજ્ય સરકારો દ્વારા વિવિધ ઉપયોગ માટે લેવામાં આવે છે। દાખલા તરીકે હેલ્થની પ્લાનિંગ, એજ્યુકેશનની પ્લાનિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની પ્લાનિંગ અને બાકી બધી સરકારી યોજનાઓની પ્લાનિંગ। તો આ જો ડેટા છે આ બધા માટે ખૂબ જ ઉપયોગી છે, સરકાર માટે ખૂબ જ ઉપયોગી છે। તો તમને બધાને અપીલ છે કે સેલ્ફ એન્યુમરેશનમાં તમે માહિતી અપલોડ કરો અને પછી જ્યારે એન્યુમરેટર તમારે ઘરે આવે 1 જૂન પછી ત્યારે એમને સાચી માહિતી આપો। थैंक यू। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।